प्रणाम। नमुत्थुणम स्तोत्र अने एना आजे आ 44मुं प्रवचन। आ 44मुं प्रवचन जेना लाभार्थी दीप्तिबेन शाह, ग्रांट रोड, मुंबई, एमनी दीकरी चांदनीना लग्न निमित्ते आजनो आ नमुत्थुणम स्तोत्रनु आ 44मुं प्रवचन एमणे लाभ लीधो छे। लाभार्थी परिवारनी खूब खूब अनुमोदना अने साथे चांदनीबेननुं जीवन खूब ज आनंदमय, रसमय अने संपूर्ण जीवन सुख शांति थी पसार थाय एवी आपड़ा सौ श्रोताओ तरफथी एमने चांदनीबेन ने लग्न जीवन की खूब खूब शुभेच्छा, खूब खूब शुभेच्छा। गई काले 43मां आ प्रवचननी अंदर शिव मयल मरुव मणंत मखय मब्बाबाहम अपुनराविति सिद्धि गई नाम देयम ठाणम संपत्ताणम। आ पद ने आपणे विचार्युं हतुं अने एमां केवल शिव, केवल आ पद उपर आपणे विवेचन करता हता के शिव शब्दनो अर्थ कल्याणकारी। वॉइस बराबर आवे छे? वॉइस डिस्टर्ब थाय छे कई? वॉइस आवे छे मारो बराबर? ओके। कदाच कोईक ने वॉइस न आवतो होय तो आपना मोबाइल में कोई तकलीफ हशे, बाकी लगभग बधाने बराबर वॉइस आवे छे। तो आप आपना मोबाइल नो वॉइस ये जरा चेक करी लेजो। ओके, आवे छे बधाने। चालो, टूंकमां मोक्षना विविध नामो आप्या छे। गई काले आपणे मोक्षना आ नामो विषे विचार्युं हतुं अने एमां शिव एने अरियंताणम, भगवंताणम, आईगाराणम, तीर्थयराणम आ बधा ज पद उपर आ शिव शब्द केवी रीते घटे तेनी आखी आपणे विचारणा करी हती। शिव एटले कल्याण। जीव ए हमेशा शिव बनवा ज सर्जायो छे। जीव ए पहेलुं तत्व छे अने मोक्ष एटले के शिव ए छेल्लुं तत्व छे। अने एटले पहला तत्वमांथी छेल्ला तत्वमां जीव पसार करवो एटले के पहला तत्वनुं लक्ष्य छेल्लुं तत्व, जीवनुं लक्ष्य मोक्ष तत्व। अने मोक्ष शा माटे जरूरी? मोक्षनी व्याख्या शुं? मोहनो क्षय एनुं नाम मोक्ष। जेनाथी मोह क्षय पामे, जेनाथी मोह क्षय पामे ते मोक्ष। अवी आपणे सौए वात करी थी अने ए प्रवचन आ माध्यम में આપણે આગળ વધી રહ્યા છીએ। એવા શિવ મયલ મરુવ મણંત મખય। શિવ એટલે કલ્યાણ। જે ગતિ કેવળ પોતાના આત્માનું તો કલ્યાણ કરે
પણ જે ગતિમાં જવાથી બીજા અનેક આત્માઓનું પણ કલ્યાણ થાય, જે ગતિનું માર્ગદર્શન અનેક જીવોને કલ્યાણની પ્રાપ્તિ કરાવે, જેનો માર્ગ એ આધિ વ્યાધિ અને ઉપાધિથી દૂર કરવા સ્વરૂપ કલ્યાણની પ્રાપ્તિ કરાવે, જેનો માર્ગ આ જગતમાં સર્વ જીવોને કેવળ ઐકાંતિક હિતકારક બને, એનું નામ કલ્યાણ. અને એટલે શિવ, મોક્ષનું બીજું નામ છે શિવ. શિવ એટલે કલ્યાણ. એક એવો નિયમ છે કે જેમ કોઈ પણ કરન્સી પણ હોય ને, એ પણ કેવા સ્વરૂપે હોય, તો કે જેટલું સોનું હોય એ સોનું જેટલું બહાર કાઢવામાં આવે વપરાશમાં, એના પ્રમાણે નોટ બનાવવામાં આવે. એટલે બંનેનું બેલેન્સ રહે. એટલે જેટલું સોનું બહાર આવે એટલી કરન્સી નોટ છાપવામાં આવે અને બંનેનું આ સ્વરૂપે બેલેન્સ કરવામાં આવે. જો સોનું લોકરમાંથી બહાર નીકળતા કરન્સી રૂપે બીજું અસ્તિત્વમાં આવે છે, એમ એક આત્મા મોક્ષમાં જાય એટલે એક આત્મા નિગોદમાંથી બહાર આવે. એક આત્મા મોક્ષમાં જાય એટલે એક આત્મા નિગોદમાંથી બહાર આવે. આપણાને ખબર નથી કે કયો આત્મા મોક્ષે ગયો હશે કે જેના કારણે આપણે અવ્યવહાર રાશિમાંથી વ્યવહાર રાશિમાં આવ્યા. અને એટલે મેં જ્યારે આ વાત અગાઉ પણ કરી હતી કે આપણા સૌથી પહેલા ઉપકારી કોણ, આપણા ઉપર સૌથી પહેલા ઉપકાર કોણે કર્યો? તો આપણે એમ કહીએ કે ભાઈ દેવ, ગુરુ, ધર્મ. કોઈ વ્યક્તિ એમ કે નહીં, આપણા ઉપર ઉપકાર કરનાર જો કોઈ હોય તો તે માતા પિતા છે. કોઈ કે આપણા ઉપર ઉપકાર કરનાર શિક્ષકો છે. અપેક્ષા ભેદે બધા જ સાચા છે, કોઈ ના નથી. પણ સૌથી પહેલો ઉપકાર આપણા જીવનમાં જો સૌથી પ્રથમ કર્યો હોય તો તે સિદ્ધ ભગવંતનો આત્મા, કે જે સિદ્ધ ભગવંતે પોતે મોક્ષમાં જઈ અને આપણને નિગોદમાંથી બહાર કાઢ્યા. અને એટલે ઉપકારનો બદલો હંમેશા ઉપકારથી વળે. કોઈએ આપણા ઉપર ઉપકાર કર્યો હોય તો આપણે પણ એના ઉપર ઉપકાર કરીએ છીએ. તો ઉપકારનો બદલો હંમેશા ઉપકારથી વળે. બસ આ જ ભાવ અહીંયા છે કે ઉપકારનો બદલો જો ઉપકારથી વાળવો હોય તો શું કરવું પડે? તો કે આપણે મોક્ષમાં જઈને આપણે મોક્ષમાં જઈને એક આત્માને નિગોદમાંથી બહાર કાઢીએ એટલે એ ઉપકારનો બદલો પૂર્ણ થાય, ઋણમાંથી મુક્ત થવાય. હજી એ સિદ્ધ ભગવંતના ઋણમાં આપણે છીએ, કારણ કે એમના ઉપકારનો સંકિતની 67 બોલની એક સજ્જાએ એમાં બહુ સરસ શબ્દ વાપર્યો છે ઉપાધ્યાય યશો વિજયજી મહારાજ સાહેબ. એમણે એમાં લખ્યું છે, સંકિતદાયક ગુરુ તણો પચ્યુ વયાર ન થાય, ભવ કોડા કોડે કરી કરતા સર્વ ઉપાય. સંકિતદાયક ગુરુ તણો, જે સમ્યક્ત્વ આપે એવા ગુરુ ભગવંતોનો પચ્યુ વયાર એટલે પ્રતિ ઉપકાર. કોઈએ આપણા ઉપર ઉપકાર કર્યો હોય એના ઉપર આપણે ઉપકાર કરીએ એ પ્રતિ ઉપકાર કહેવાય. એટલે સંકિતદાયક, જેણે આપણને સમ્યક્ત્વ આપ્યું છે, જેના થકી આપણે સમ્યક્ત્વ પામ્યા છીએ, એવા ગુરુ તણો પચ્યુ વયાર ન થાય, પ્રતિ ઉપકાર એનો થતો નથી. ભવ કોડા કોડે કરી કરતા સર્વ ઉપાય. તમે કરોડો ભવ સુધી ગમે એટલા ઉપાય કરો પણ એ ઋણમાંથી મુક્ત ન થવાય. જેનાથી બીજ મળે, મોક્ષનું બીજ એ સમ્યક્ત્વ, તો એનો પણ જો ઉપકારનો બદલો ન વળી શકાતો હોય તો એ બીજના પરિણામ સ્વરૂપ મુક્તિ સુખમાં જઈને જેણે આપણને અનંત કાળથી જે નિગોદમાં સતત પરિભ્રમણ કરતા હતા. નિગોદનું દુઃખ શું? નિગોદમાં હતા તો શું વાંધો હતો?
ત્યાંય કોઈ એ ખરું? તો કે હા. નિગોદ એમાં એવું કહેવાય છે કે એક શ્વાસ લઈએ અને શ્વાસ મૂકીએ, શ્વાસ લઈએ અને શ્વાસ મૂકીએ એટલી વારમાં 17.5 વખત જન્મ અને મરણ પૂરા થઈ જાય. 17.5 એટલા માટે કે 18મો ભવ ચાલતો હોય તે વખતે અધૂરો પૂર્ણ થયો હોય. અને એટલે 17.5 વખત જન્મ મરણ જન્મ મરણ જન્મ મરણ સતત ચાલુ. એક વખત શ્વાસ લઈએ અને મૂકીએ ત્યાં સુધી નિગોદના જીવો 17.5 વખત જન્મ અને મરણ કરે અને 18મી વખત એમનો. હવે કોઈ વ્યક્તિ એમ કે ભાઈ જન્મ મરણ તરત એ થાય છે, એમાં દુઃખ શેનું? તો એક વખત મેં આ પ્રવચનમાં જ વાત કરેલી કે જન્મ સમયે અને મરણ સમયે આ બેનું દુઃખ બહુ અઘરું, ભયંકર દુઃખ. એવું કહેવાય છે કે કોઈ વ્યક્તિ ધગધગતી સોય લે, ગરમ કરેલી સોય, અને એને પ્રત્યેક રૂવાડે જો મૂકવામાં આવે અને એની ગરમીથી જે અત્યંત વેદના થાય, કારણ કે 3.5 કરોડ રૂવાટા અને 3.5 કરોડ રૂવાટાની અંદર જે એક એક જગ્યાએ સોય નાખતા જે વેદના થાય એના કરતા અનંત ગણી વેદના જીવને મરણ સમયે થાય. અને એટલે આટલી વેદનાનો અનુભવ જીવ સતત એક શ્વાસોશ્વાસની અંદર 17 વખત સતત કરે. જન્મની પણ વેદના એટલી કે 9મો મહિનો પૂરો જતો હોય અને એવી પ્રેગ્નન્સી બાઈ એના પેટ ઉપર કોઈ વ્યક્તિ જોર જોરથી કૂદે, લાતો મારે એને, અને એને જે વેદના થાય એના કરતા અનંત ગણી વેદના આપણને સૌને જન્મ સમયની હોય. જગતના કોઈ પણ જીવ જન્મ સમયની વેદના એની આટલી બધી હોય. હવે જન્મ વખતે વેદના, મરણ વખતે વેદના, એક ભવથી બીજા ભવ વચ્ચે આયુષ્ય વધારે હોય ને તો કદાચ હજી એ અનુભૂતિ કે અનુભવ આપણને જો કે એ તો ન જ થાય, પણ ખબર ન પડે આપણને. જેને એ અનુભવ હોય, જે એમાં જન્મ મરણ જેના થતા હોય, પણ તે વખતે વ્યક્ત કરવાની શક્યતા જ હોતી નથી. મરણ સમયે પણ જીવને એવી, અને એવા સમયે જો આ જ્ઞાન મળ્યું હોય ને, એ જ્ઞાન આપણને સમતા ભાવ અને સમાધિ ભાવમાં રાખે. શા માટે આવા બધા પ્રવચનો સાંભળવાના? કેમ આ તત્વ જ્ઞાન મેળવવાનું? એની પાછળનું કારણ કેવળ એક કે આ જ્ઞાનનું કાર્ય સુખમાં છકી ન જવા દે, દુઃખમાં દીન ન થવા દે. સુખ આવે તે વખતે અહંકારનો આફરો ન ચડે. આઈ એમ સમથિંગ. આ જ્ઞાન હોય ને તે વખતે એમ કે ભાઈ આ જે કાંઈ મળ્યું છે ને એ તો કર્મનો ઉદય છે, અને જે દિવસે આ કર્મ ખતમ થયું તે દિવસે મળેલું સુખ પણ ચાલ્યું જશે. કારણ કે ચક્રવર્તીઓ પણ જો ભોગ સુખની અંદર મસ્ત થયા તો 7મી નરકમાં ગયા. એક હાથની રક્ષા 1000 દેવ કરે, અને એનું પુણ્ય એવું કે એ જ્યાં ગાડી પર્વતને પણ એક ખાલી આમ હાથ લગાડે ને તો પર્વતના પણ ટુકડા થઈ જાય. આવી શક્તિ જેની, પણ છતાંય ભોગ સુખોમાં મસ્ત બની અને એ ચક્રવર્તીપણું પ્રાપ્ત કરે, પણ એ ચક્રવર્તીપણાથી નરકના રવરવ દુઃખો એને ભોગવવા પડે. શું સુખનો એ કલ્પ? એ સુખ શું કામનું? કોઈ વ્યક્તિ આપણને એમ કે ભાઈ તમને એક સરસ મજાનું સુખનું સાધન આપવામાં આવે છે, પણ જેટલા સમય તમે એ સાધનને ભોગવશો એટલા પ્રત્યેક સેકન્ડ દીઠ તમારે અનંત ઉત્સર્પિણી અવસર્પિણીના દુઃખો ભોગવવા પડશે. આ તો કેવું થયું ખબર છે કે 1 રૂપિયાનું 1 કરોડ રૂપિયાનું દેવું છે. 1 કરોડ રૂપિયાનું દેવું, અને
એ દેવું જીવનભર મહેનત કરીને જ્યારે ચૂકવવાનો વારો આવે ને ત્યારે કેવળ 1 રૂપિયો ચૂકવી શકીએ. હવે 1 કરોડના દેવાની સામે 1 રૂપિયાનું ઋણ કેટલું ગણાય? બસ જ્ઞાની ભગવાન તો આપણને એમ કહે છે કે અત્યારે જે આપણી સ્થિતિ છે એ આવી છે. આપણે એટલા બધા પાપો કરીએ છીએ, આ પાપમય સંસાર છોડી શ્રમણ હું ક્યારે બનું? આપણે એટલા બધા પાપો કરીએ છીએ અને એમાં ધર્મની ક્ષણ તો માત્ર ને માત્ર 1 રૂપિયા જેટલી. અરે કદાચ ધર્મની ક્ષણ ઘણી બધી હોય. હું એમ કહું કે રોજ 1 કલાક હું અષ્ટપ્રકારી પૂજા કરું છું, પણ એ અષ્ટપ્રકારી પૂજામાં પણ મારી ભાવોની ક્ષણો કેટલી? કારણ કે અષ્ટપ્રકારી પૂજા આદિ એટલે કે પરમાત્માના અનુષ્ઠાનો એ જો એનો નિશ્ચયનો ભાવ ન હોય તો પુણ્યની પ્રાપ્તિ કરાવે, પણ નિર્જરા તો જેટલા સમયનો ભાવ હોય માત્ર એટલા સમયની કરાવે. અને માટે કહેવાનો મારો ભાવ કે જીવનું કાર્ય કેવળ શિવ એટલે કલ્યાણની પ્રાપ્તિ. અને માટે શિવ અયલ, શિવમ અયલમ. અયલમ એટલે અચલ, અચલ એટલે સ્થિર. સ્થિરતા કેટલી રીતે? અચલ શબ્દ જે છે એ સ્થિરતા પણ કેટલી રીતે સ્થિરતા છે સિદ્ધ ભગવંતોની? તો સૌથી પહેલી સ્થિરતા એક સ્વભાવની સ્થિરતા. આપ સ્વભાવ મેરે અવધુ સદા મગન મેં રહેના. બસ પોતાના સ્વસ્વભાવની અંદર બસ અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર, કેવળ ને કેવળ એમાં જ પોતે સતત રમણતા કરતા રહે. અને એટલે સૌથી પહેલા સ્વસ્વભાવમાં સ્થિરતા રૂપી સ્થિરતા અચલતા. ત્યાર પછી શિવ અયલમ. બીજું, હવે ક્યારેય જન્મ પામવાનો નથી. એક વખત ત્યાં જન્મ એટલે કે એક વખત આત્મા સિદ્ધ શિલાએ પહોંચ્યો, હવે પાછો સંસારમાં ક્યારેય આવવાનો નથી. એટલે એ જ જગ્યાએ સ્થિર રહેવાનો છે, માટે પણ અચલ. ત્રીજું, અચલ શબ્દનો બીજો અર્થ એ કે આ સિદ્ધિ ગતિ એમાં ક્યારે એવું નથી બનવાનું કે કોઈક સિદ્ધનો આત્મા ક્યારે હવે મોક્ષમાં જવાનો જ નથી. એવું ક્યારેય નહીં બને. અચલ એટલે સતત એ ગતિ. આપણે ત્યાં એવું કહેવાય છે કે 6 મહિને એક આત્મા અવશ્ય મોક્ષમાં જાય ને જાય. ઉત્કૃષ્ટ કાળ કે જો કોઈ આત્મા ન જાય તો કેટલો સમય સુધી મોક્ષમાં ન જાય? તો કે કેવળ 6 મહિના ઉત્કૃષ્ટથી. પણ 6 મહિના થાય એટલે કોઈ પણ ભરત, ઐરાવત કે મહાવિદ્ય ક્ષેત્ર, જે ક્ષેત્રમાંથી મોક્ષ ચાલુ હોય, ભરત અને ઐરાવતમાંથી અત્યારે મોક્ષ નથી, તો મહાવિદ્ય ક્ષેત્રમાંથી પણ 6 મહિને એક આત્મા અવશ્ય મુક્તિ સુખને વરે ને વરે. એક આત્મા અવશ્ય મોક્ષે જાય ને એવું ક્યારેય બનવાનું નથી. નવતત્વ એમાં એક સુંદર મજાની ગાથા છે. એમાં એક પ્રશ્ન કર્યો છે કે બધા આત્માઓ રોજ દર જો 6 મહિને મોક્ષે જતા હોય ઉત્કૃષ્ટથી, બાકી તો સતત 5.5 કરોડ મુનિ એક સાથે મોક્ષે ગયા, 8.5 કરોડ મુનિ એક સાથે મોક્ષે ગયા, આમ તો કેટલા બધા. તો ક્યારેક તો એવું થશે ને કે આ 14 રાજલોકમાંથી બધા આત્માઓ મોક્ષે જતા રહ્યા, હવે એક પણ આત્મા મોક્ષે જવાનો બાકી નથી, સિવાય કે અભવીના આત્મા. કોઈ આત્મા હવે મોક્ષે જવાનો બાકી નથી, બધા જ આત્મા. તો એનો ત્યાં આગળ સરસ જવાબ આપ્યો છે કે જય આઈ હોય પૂછા, જય આઈ હોય પૂછા, જીણાણ મગ્ગમી ઉત્તરમ તૈયા, ઇક્કસ નિગો યસ અનંત ભાગોય સિદ્ધિ ગૌ. આ સાંભળજો, કેટલી સૂક્ષ્મતા છે નિગોદની. જય આઈ હોય પૂછા, જ્યારે તમે જીનેશ્વર પરમાત્માને પૂછશો
જીણાણમ પરમાત્માનો જવાબ શું હશે? ઉત્તરમ તૈયા. એમનો કેવળ એક જ ઉત્તર હશે. કયો ઉત્તર? ઇક્કસ નિગોયશ. એક નિગોદનો અનંત ભાગોય સિદ્ધિ ગયો. હજી તો માત્ર એક નિગોદનો અનંતમો ભાગ જ મોક્ષે ગયો છે. જ્યારે જ્યારે તમે પૂછશો ત્યારે કેવળ એક જ જવાબ હશે ભગવાનનો, બીજો કોઈ જવાબ નહીં. હવે આ વિચારો, કારણ કે 14 રાજલોકમાં નિગોદના અસંખ્ય ગોળા છે. 14 રાજલોકમાં નિગોદના અસંખ્ય ગોળા, એક એક ગોળામાં અસંખ્ય નિગોદો, એક એક નિગોદમાં અસંખ્ય શરીર, અને એક એક શરીરમાં અનંતાનંત આત્મા. હવે એવું ક્યારેય નથી બનવાનું કે એક આખી નિગોદના અસંખ્ય ગોળા છે 14 રાજલોકમાં, એમાંનો એક ગોળો પૂર્ણ થયો હોય ને, એવું પણ હજી નથી બન્યું. અને માટે કહેવાનો મારો ભાવ કે પરમાત્મા જે આપણને આ નિગોદમાંથી આ સ્વરૂપે બહાર કાઢ્યા, આપણને એ અચલ, અને એટલે ક્યારેય આ સિદ્ધિ ગતિ બંધ થવાની નથી. સતત 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 એ આત્માઓ મોક્ષ સુખને વરવાના જ છે અચલ સ્વરૂપે. એની અચલતા એ ક્યારેય નાશ નથી પામવાની. અસત કલ્પના માનો કે તમે એમ કહો કે ભાઈ ક્યારેક તો એવો વારો આવશે ને કે કોઈક આત્મા, બધા આત્મા મોક્ષે જતા રહ્યા, હવે કોઈ આત્મા બાકી નથી. ચાલો એક ક્ષણ અસત કલ્પના માની લઈએ. હવે છેલ્લામાં છેલ્લો જે આત્મા મોક્ષે ગયો, ત્યાર પછી આ 14 રાજલોકમાં એક પણ આત્મા રહ્યો નથી હવે મોક્ષે જવાનો. બધું ખાલી, 14 રાજલોક આખો ખાલી. તો જુઓ, જે આત્મા છેલ્લે ગયો હશે એને પાણી તો પીધું હશે, જે આત્મા છેલ્લે મોક્ષે ગયો હશે એને કંઈક તો ખાધું હશે. હવે પાણી છે તો અસંખ્ય જીવા. પરમાત્માએ પાણીની અંદર અસંખ્ય જીવો જોયા છે. હવે એમાં કેટલા ભવિના આત્મા હોય, એટલે એનો અર્થ એ કે હજી એટલા આત્માઓ તો હજી બાકી જ રહેવાના. આ તો એક નથી જ બનવાનું, કારણ કે પરમાત્માની વાણી એ ત્રિકાલ અબાધિત સત્ય હોય હંમેશા. 3 કાળમાં જેની વાણી ક્યારે નિષ્ફળ ન જાય, જેનું વચન ક્યારે અસત ન થાય. અને માટે પરમાત્માએ કીધું કે ઇક્કસ નિગોયસ અનંત ભાગોય સિદ્ધિ ગયો. હજી તો માત્ર એક નિગોદનો અનંતમો ભાગ મોક્ષે ગયો છે. દાખલા તરીકે અત્યારે કોઈ પરમાત્માને પૂછ્યું, ભગવાને આ જ જવાબ આપ્યો, કશ નિગોયસ અનંત ભાગોય સિદ્ધિ ગયો. હવે અનંત 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 આ જે 24 છે ને, એ 24 કરતા બીજી અનંતી 24 પસાર થઈ ગઈ. અને પછી કોઈએ ભગવાનને પૂછ્યું કે ભગવાન હવે તો કેટલા જીવો મોક્ષે તો ગયા હશે ને? તોય ભગવાનનો એક જ જવાબ, ઇક્કસ નિગોયશ અનંત ભાગોય સિદ્ધિ ગયો. હજી તો માત્ર એક નિગોદનો અનંતમો ભાગ જ મોક્ષે ગયો છે. બેઠું તો આ સ્વરૂપે આજે સવારે એટલે રાત્રિના સમયે ઊંઘ આવતી નથી. મનની અંદર અને મારો એક નિયમ છે કે કદાચ ઊંઘ ના આવતી હોય તો બસ આવા શબ્દો ઉપરનું ચિંતન, બસ એક જગ્યાએ બેઠા બેઠા, મધ્ય રાત્રિ હોય, નીરવ શાંત, સમગ્ર યુનિવર્સલ આખું શાંત હોય, અને એવા સમય બસ આ રીતે આમ બેસી અને એક એક પદ ઉપર જ્યારે આપણે ચિંતન કરતા હોઈએ ને, ત્યારે એ જે સુખની અનુભૂતિ એ કહેવા માટે કોઈ શક્ય નથી. આ ધ્યાન એ આપણા રોગને પણ મટાડે,
આ ધ્યાન એ આપણા મનની અસ્થિરતાને પણ દૂર કરે. આ વિચારણા, ચિંતન એ આપણા કર્મની સકામ નિર્જરા કરે. એટલી ક્ષણમાં કરેલો એ સ્વાધ્યાય એ પણ પૂર્વભાવમાં સમ્યક રીતે ઉદયની અંદર આવે. અરે આ ચિંતન અને સ્વાધ્યાય આપણને ભવો ભવ માટે દેવ, ગુરુ અને ધર્મ એટલે કે સુદેવ, સુગુરુ અને સુધર્મની પ્રાપ્તિ કરાવે. અને મન ચિંતને ચડ્યું. શિવ મયલ મરુવ મણંત મખય મવ્વાબાહ મપૂર્ણરાવિત્તિ સિદ્ધિ ગઈ નામ ધેયમ ઠાણમ સંપત્તાણમ. અને એમાં શિવ અને મન ચિંતને ચડ્યું કે આટલા બધા વિશેષણો એક મોક્ષ માટે શા માટે આપવામાં આવ્યા? એક જ મોક્ષના વિશેષણો કેટલા? જોજો, ગણજો. શિવ, અયલ, અરૂપ, અનંત. ઝૂમ 10 મિનિટમાં બંધ થઈ જશે, પાછું ચાલુ કરી દેજો. ફરીથી 1 શિવ, 2 અચલ, 3 અરૂપ, 4 અનંત, 5 અક્ષય, 6 અવ્યાબાદ, 7 અપુનઃ આવૃત્તિ અને 8 સિદ્ધિ ગતિ. અને મન ચિંતને ચડ્યું. આ એક અપેક્ષાએ જો ચિંતન કરીએ ને તો મોક્ષના આ 8 નામોને 8 કર્મની સાથે સંબંધ છે આખો. મોક્ષના આ 8 નામ અને એક એક નામ તે કર્મના ક્ષયથી જાણે એ ગતિની ઉત્પત્તિ, એ ગતિ સ્વરૂપનું વિશેષણ ન પ્રાપ્ત થયું હોય. બસ એ જાણતા જાણતા એટલો આનંદ આવ્યો. ક્યારેક ક્યારેક આવું થાય ને, 3 કલાક 4 કલાક ક્યાં ચિંતનમાં ચાલ્યા જાય કાંઈ ખબર ન પડે. રાતના 2 વાગે જાગી ગયા હોય અને પછી ચિંતન પૂરું થાય ને તંદ્રામાંથી એકદમ જાગીએ ધ્યાન અવસ્થામાંથી, ત્યારે જોઈએ કેટલા વાગ્યા છે. ઘણી વખત મારે એવું બને સવારે 6 વાગી ગયા હોય. 4 કલાક કેવળ ચિંતનની અંદર. અને એક પદાર્થ મનની અંદર આવ્યો. અનેક રીતે આનું ચિંતન થઈ શકે છે, પણ સૌથી પહેલો શિવ એટલે કલ્યાણ. આત્માનું કલ્યાણ થતું નથી, એની પાછળનું મૂળ અજ્ઞાન છે. આત્મા દુર્ગતિમાં ભમે છે, એની પાછળનું મૂળ કારણ અજ્ઞાન છે. અને અજ્ઞાન જ્યારે દૂર થાય અને જ્યારે જ્ઞાનની પ્રાપ્તિ થાય ત્યારે એ જ્ઞાન એને શિવ એટલે કલ્યાણનું કારણ બને. આજ સુધી જેનું જેનું કલ્યાણ થયું છે ને એ જ્ઞાનના કારણે થયું છે. સમજ પડશે ને? સમજ પડશે આપણને? શિવ એ પદ જ્ઞાનાવરણીય, શિવ એ પદ જ્ઞાનાવરણીય સાથે સરખાવું છે. શિવ એટલે કલ્યાણ. જ્ઞાન મગ્નસ્ય યચ્છર્મ તદ્વક્તુમ નૈવ શક્યતે. જ્ઞાન મગ્નનું જે જ્ઞાન મગ્નનું જે સુખ છે તે કોઈ કહેવા સમર્થ નથી. આ જગતમાં પરમાત્માએ જગતના જીવોને કલ્યાણનો માર્ગ બતાડ્યો, એ પણ જ્ઞાનથી. જગતના જીવોને પ્રવચનો આપ્યા અને એમનું અજ્ઞાનતા દૂર કરીને જ્ઞાન માર્ગ આપ્યો. અને એ જ્ઞાન માર્ગ જ્ઞાન મગ્નસ્ય યચ્છર્મ, જે સુખ જ્ઞાનનું. કેવો આનંદ, કેવો આનંદ. ક્યારેક ક્યારેક તો એવું પણ બને, મને ક્યારેક માથાનો દુખાવો નું દર્દ છે, માથાનો બહુ દુખાવો રહે. હવે માથાનો દુખાવો રહેતો હોય પણ ક્યારેક માથું દુખે ને તો ક્યારેક એવું પણ બને કે
કોઈક સાધુ સાધ્વી ભગવાનના કોઈ દીક્ષાર્થી બહેનનો કોઈ ક્લાસ લઈ લઉં તો ભણાવતા ભણાવતા મારું મારું ઉતરી જાય. કારણ કે જ્ઞાન એ કલ્યાણકારી છે. એ આપણા દ્રવ્ય રોગને તો દૂર કરે છે, પણ ભાવ રોગને પણ દૂર કરી અને કેવળ અહિતમાંથી હિત કરે છે, અકલ્યાણમાંથી કલ્યાણ કરે છે. એટલે શિવ એ પદ જ્ઞાનની સાથે સરખાયું. મને એમ લાગે છે કે એક આ જ્ઞાનાવરણીય કર્મ અને શિવ, જો આપને આનો ખ્યાલ આવતો હોય તો પછી હું બીજા પદમાં આગળ વધું. તો એ મને જણાવતા રહેજો, એટલે મને ખ્યાલ આવે અને ઉત્સાહ રહે કે ના વાંધો નથી. મોક્ષના 8 નામને 8 કર્મની સાથે આપણે એની સાથે સરખાવીએ છીએ. મતલબ એ કર્મનો ક્ષય થતા તે પ્રકારના ગુણની ઉત્પત્તિ થાય. હવે બીજું ગુણ અચલ, શિવમ અયલ, શિવમ અયલમ એમ. ઓકે, તો અચલ એટલે સ્થિર. જે વ્યક્તિ સમ્યક નજર જેની હોય ને એ વ્યક્તિ પોતાના ભાવમાં હંમેશા સ્થિર રહે. કારણ કે એની દ્રષ્ટિ કેવળ સત્ય સામે છે. અને એટલે શિવ અચલ એટલે સ્થિર. દર્શન જે છે ને એ દર્શનનો અર્થ જોવું. અહીંયા દર્શનનો અર્થ શ્રદ્ધા નથી કરવાનો, કારણ કે દર્શનાવર્ણીય કર્મ, અને દર્શનાવર્ણીય કર્મની અંદર 5 નિદ્રા અને ચક્ષુ, અચક્ષુ, અવધિ અને કેવલ, એટલે દર્શનાવર્ણીયના 9 ભેદો છે. તો શિવ પછી અચલ એટલે શું? તો કે જેની નિદ્રા દૂર થાય ને એ વ્યક્તિ હંમેશા અચલ એટલે અપ્રમત્ત બને. સતત કામ, સતત કાર્ય નો. આજે પણ આપણા સાધુ સાધ્વીજી ભગવંતો આટલી દિવસની પોતાના શ્રમણની જે ક્રિયાઓ બધી હોય અને 16 કલાકનો સ્વાધ્યાય, આ બધું કર્યા પછી પણ આજે પણ કેટલા એવા છે કે જે સાધુ સાધ્વી ભગવંતો મોટા ભાગના, લગભગ બધા ખાલી 2 કે 3 કલાકની જ નિદ્રા લે છે. શરીરને થાક હોય, શરીર થાકે એની કોઈ ના નથી, અને એટલે શરીરને આરામ પણ આપવો પડે, પણ એ કેવળ શરીરને આરામ આપે છે. મનથી તો એ પણ આરામ નહીં, એમાં પણ એમનો સ્વાધ્યાય સતત ચાલતો હોય. એટલે જ્યારે દર્શન આવે, નિદ્રા ઓછી થાય, એટલે અપ્રમત્ત ભાવ આવે, અચલ સ્થિર. જે કાર્ય લીધું છે એની અંદર સ્થિરતાપૂર્વક આગળ વધવું. એટલે બીજું કર્મ એની સાથે સરખાવ્યું દર્શનાવર્ણીય. ત્યાર પછી અરૂપ. શિવમ અયલ, અરૂપ, જેનું કોઈ રૂપ જ નથી. એક વાત કહું કે સિદ્ધ ભગવંતોનું કોઈ રૂપ નથી, કારણ કે આત્મા જ છે અને આત્મા અરૂપી છે. તો અરૂપી એ કયા ગુણથી પ્રાપ્ત થાય? કયો ગુણ આપણને અરૂપી બનાવે? એની પહેલા રૂપ કોણ આપે એ ખબર પડે ને તો અરૂપી કઈ રીતે થાય તે ખ્યાલ આવે. રૂપ કોણ આપે છે? આ ભાઈ જાડા પતલા, આ એકદમ દેખાવડા, આ કદરૂપા, નાના મોટા, જાડા પતલા, ઊંચા નીચા, સ્વરૂપવાન કુરૂપવાન, સારો અવાજ, કોઈ કોકિલ કંઠી હોય, કોઈકનો અવાજ ઘોઘરો હોય, કોઈ, આ બધું કયા કારણે? કયું કર્મ? જો ખ્યાલ હોય તો કોમેન્ટમાં લખો. કર્મ નહીં, રાઈટ ચંદ્રકાંતભાઈ, નામ કર્મ.
8 કર્મમાંથી નામ કર્મ એક એવું છે કે જે આપણને આ શરીર આપે છે, એ શરીરના વર્ણ, ગંધ, રસ, સ્પર્શ આ બધું આપે છે. અને એટલે એમાં કોણ આવે તો કે અરૂપની અંદર નામ કર્મ આવે. હવે જેનું શરીર જતું રહ્યું, જો એક એક મોક્ષના નામો, અને એ મોક્ષના નામોને 8 કર્મની સાથે, એટલે કેટલું અદ્ભુત કે એક કર્મ ખતમ થયું એ સ્વરૂપે મોક્ષ મળ્યો. આ 8 નામો હજી તો એમાંય ઊંડા ઉતરવું હોય તો ઉતરી શકાય કે પહેલા શિવ લીધું પછી અચલ. કેમ? કારણ જો જે આત્મા, ખાલી કહી દઉં યાદ આવે છે એટલે, જે આત્મા મોક્ષમાં જાય એ હવે ત્યાં હંમેશ માટે સ્થિર જ હોય. એટલે પાછું પુનરપી જન્મ પૂરણપી મરણમ એ ક્યારેય થવાનું નથી. એટલે પહેલા શિવ, ત્યાં ગયા પછી અયલ. પણ ત્યાં ગયા પછી કોઈ પ્રવૃત્તિ કેમ નથી તો કે અરૂપ. હવે ત્યાં ગાડી અચલ પણ છે ને અરૂપ પણ છે. શિવ, મયલ, અરુવ. તો એવા અરૂપીપણાને પામેલા એવા અરૂપીપણાના ભાવને પામેલા એવા કેટલા તીર્થમ, એવા કેટલા આત્માઓ છે તો કે અનંત. એટલે શિવ, અચલ, અરુવ, અનંત. આ અનંત શબ્દથી આ ભાવ આવ્યો. આટલા બધા આત્માઓ છે, પણ આ બધા જ આત્માઓની સ્થિતિ અક્ષય. હવે ક્યારે આયુષ્ય પણ એમનું આયુષ્ય તો છે જ નહીં, પણ ત્યાંથી ક્યારે પાછા આવવા સ્વરૂપ અક્ષય સ્થિતિ. રાઈટ. એટલે એ અજલ, શિવ, મયલમ, અરુવ, અનંત, અક્ષય, આખી વાત. અને પછી આ ચિંતનની ધારાએ ચડતા ચડતા મને એક એવું થયું કે આ શબ્દોને યાદ રાખવા હોય તો શું કરવાનું, અને નાની અમથી વાર્તા બની ગઈ એનામાંથી. એક નાની અમથી વાર્તા બનાવવાની મતલબ વાર્તા, અને એમાં શિવ, મયલ, મરુવ, અનંત, અક્ષય, અવ્વાબા, પુનરાવિતિ, સિદ્ધિ ગઈ, નામ દેમ થાણમ સંપત્તાણમ. બસ આટલા બધા પદો એ વાર્તામાં આવી જાય. એ વાર્તા પણ આપણે પછીના પ્રવચનમાં કહીશું. પણ આ રીતે જ્યારે ચિંતન કરીએ ને ત્યારે જે નવા પદાર્થોના, કારણ કે મરજીવા બનીને જેટલા ઊંડા ઉતરીએ એ નવા પદાર્થો આપણને અનેક 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 જ્ઞાનની નવી ક્ષિતિજો ખોલે. તો અરૂપ. હવે ત્યાં આગળ અરૂપ એટલા માટે કે શરીર નથી, શરીરનું રૂપ છે. શરીર જેના કારણે કર્મથી મળ્યું છે એ કર્મ રૂપી છે, આત્મા રૂપી છે. અને કર્મરૂપી હોવાના કારણે હવે કર્મ જ નથી, માટે કર્મની રૂપીપણાથી જેણે નાશ કરીને પોતાનું મૂળભૂત આત્માનું અરૂપીપણું પ્રાપ્ત કર્યું છે એવા આત્માઓ અરૂપ. બીજું કે શરીર હોય તો એકબીજાને જગ્યાની સંકળાશ વગેરે થાય. શરીર હોય તો થાય ને, કે જેટલું શરીર છે માટે આ બધું થાય છે. પણ જ્યાં શરીર જ નથી, એક રૂમ, આ રૂમ છે, અહીંયા 2 લાઈટ અત્યારે ચાલે છે, એક આ બાજુ છે, એક આ બાજુ છે લાઈટ, અને તો જ અહીંયા આ રીતે ઉજાસ આવે છે. તો આ 2 લાઈટ ચાલે છે. હવે કોઈ વ્યક્તિ અહીંયા આ બાજુ લાઈટ કરે, પાછળ લાઈટ કરે, આ બાજુ લાઈટ કરે, અરે આ રૂમની અંદર નાની 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 એવી હજારો લાઈટો કરે. હવે આ હજારો લાઈટો કરે તો બધા પ્રકાશ જે છે એ પ્રકાશ એકબીજામાં સમાઈ જાય કે નહીં? હવે હું એમાંથી મારે જે અજવાળું પડે છે, અત્યારે જે અજવાળું આવે છે, એ અજવાળામાંથી હું આમ શોધું કે ભાઈ આ લાઈટનું અજવાળું કયું છે,
તો કોઈ જ નહીં, કારણ કે જેમ જ્યોતમાં જ્યોત મળી જાય એમ અનંત સિદ્ધ ભગવંતોના આત્માઓ બધા એકબીજાની અંદર સમાવિષ્ટ થઈ જાય. આમ જુદા હોય પણ એક સિદ્ધ ભગવંતના આત્મા પ્રદેશને અડીને બાકીના અનંત સિદ્ધ ભગવંતોના આત્મા પ્રદેશો પણ ત્યાંથી ત્યાં રહેલા હોય. અને માટે શિવ અચલ, અરૂપ અને ત્યાર પછી અનંત. એક વાત કહું કે આ અનંત શબ્દ જે છે એ નાસ્તિ અંત યસ્ય સ ઇતિ અનંત. ક્યારેક કોક સાધુ સાધ્વીજી ભગવંત પાસે ચોથો કર્મ ગ્રંથ અને એની અંદર સંખ્યાત, અસંખ્યાત અને અનંત એનું સ્વરૂપ બતાવવામાં આવ્યું છે. કેટલુંક સંખ્યાત આપણે એમ કહીએ ભાઈ અસંખ્ય જીવો છે, પણ અસંખ્ય એટલે ઉપમાથી કેટલા? તો એ અસંખ્યતાનું વર્ણન જ્યારે આપણે સાંભળીએ ધ્રુજી ઉઠીએ કે એક અડગણ પાણીના બુંદની અંદર રહેલા જીવો જો કબૂતર જેટલું શરીર કરે તો આ 1,00,000 યોજનના જંબુદ્વીપમાં સમય ન શકે. અડગણ પાણીના એક બુંદ એમાં રહેલા જીવો અસત કલ્પનાએ જો કબૂતર જેટલું શરીર કરે તો આ 1,00,000 યોજનના જંબુદ્વીપમાં સમય ન શકે. હવે તમે વિચારો કે અસંખ્ય કેટલા પ્રકારના હશે, કારણ કે આ જીવો એક અડગણ પાણીના બુંદમાં રહેલા જીવો પણ અસંખ્ય, અને આ જગતમાં જેટલી જલ રાશિ છે એટલે કે અહીંથી માંડીને છેક સ્વયંભૂ રમણ સમુદ્ર સુધી જેટલું પાણી છે એ પાણીમાં જેટલા જીવો છે એ જીવોને પણ તમે ગણો ને તોય અસંખ્ય. હવે એનાથી એ વિચારવાનું કે જો સ્વયંભૂ રમણ સમુદ્ર અસંખ્ય યોજનનો અને એમાં રહેલા જલના જીવો, આમ તો છે ને વ્યવહાર નહીંથી એવું બોલાય કે પાણીમાં અસંખ્ય જીવો છે, વ્યવહાર નહીંથી. નિશ્ચય નહીં તો પરમાત્મા એમ કહે છે કે પાણીમાં અસંખ્ય જીવો છે, બરાબર, પણ અસંખ્ય જીવોનું શરીર આપણને પાણી રૂપે દેખાય છે. અસંખ્ય જીવોનું શરીર એ આ પાણી રૂપે દેખાય છે. અને એટલે એવા એક બુંદની અંદર જો આટલા જીવો હોય અસંખ્ય, હવે તો પછી વિચારાય કે આટલા બધા જો અસંખ્ય, તો પછી જે અનંતકાય તો એમાં કેટલા જીવો હશે અનંતા. અને માટે કેવા કેવા આપણને પરમાત્માએ કેવા કેવા કર્મોની વિચિત્રતાઓ એટલે કે કર્મના બંધનથી આપણને જ્ઞાન દ્વારા અટકાવ્યા છે. એક અનંતકાયની બાધા લો એટલે અનંત અનંત જીવોના કચ્ચર ગાણ કડવામાં નિમિત્ત હવે આપણે ક્યારે બનવાના નથી. અને એટલે એક સાથે અનંતા જીવોને તમે સાતા આપી, એટલે એમની પાસે ક્યારેક સંખ્યાત અસંખ્યાત ને અનંતાનું સ્વરૂપ સમજજો. હું તમને એ કહેવા માંગુ છું. ધ્રુજી ઉત્સવ પાપથી આપણને તે વખતે કંઈ પણ કરશું ને તો તે વખતે ખ્યાલ આવશે કે અરે અનંતા જીવો, અસંખ્ય જીવો, અને અસંખ્યતાનું આટલું વિરાટ સ્વરૂપ આટલું બધું થાય ત્યારે કેવળ અસંખ્ય થાય. અને એ અસંખ્યતામાંથી કેટલી બધી ગણતરી કરો ત્યારે તો અનંતું થાય, ને અનંતાના પણ પાછા 9 પ્રકાર પડે. ચોક્કસ એ ક્યારેક કહીશ, પણ સાંભળજો. મહેસાણા પાઠશાળામાં અમારા સાહેબ અમને કહેતા, અમે ક્યારેક સાહેબને પૂછતા કે સાહેબ આટલું સરસ વર્ણન
ખરેખર તો પહેલા કર્મગ્રંથમાં જ આપી દેવું જોઈએ. અને આ વસ્તુ જો જાણીશું તો જ આપણને પણ પાપથી ધ્રુજારી છૂટશે, પાપથી આ બચવાની પુરુષાર્થ થશે. તો આ તો શરૂઆતમાં જ કહેવું જોઈએ, સંખ્યાત અસંખ્યાત ને અનંતાનું સ્વરૂપ. સાહેબ અમને કહેતા કે આ સંખ્યાત અસંખ્યાત અને અનંતનું સ્વરૂપ એવું છે કે જે સ્વરૂપને કોઈ સમ્યક દ્રષ્ટિ અથવા તો એકદમ શ્રદ્ધાવંત હોય તો જ આનું શ્રવણ શક્ય બને. નહીતર આ સાંભળતા સાંભળતા એમ થાય કે અરે આવું તો કઈ હોતું હશે, આટલી બધી ગણતરી તો કઈ હોય. જો આટલું પણ જો થઈ ગયું ને તો સમજી લેવું કે ક્યાંક મળેલું સમ્યક્તો પણ ગુમાવી બેસીએ. અને એટલે પહેલો કર્મગ્રંથ એમાં કર્મની 158 પ્રકૃતિઓનું સ્વરૂપ આપ્યું. બીજો કર્મગ્રંથ એમાં આત્માના વિકાસની 14 પ્રકારની ભૂમિકા ગુણસ્થાનકની વાત કરી. ત્રીજા કર્મગ્રંથની અંદર બંધ ઉદય ઉદીર્ણા સત્તા વગેરેને ચારે ગતિના જીવોને કેવી અપેક્ષાએ હોઈ શકે તેની વાત કરી. અને પછી ચોથા કર્મગ્રંથની, અને આ બધું થતા હવે જ્યારે હૈયું આત્મા બરાબર શ્રદ્ધાવંત બને પછી ચોથા કર્મગ્રંથમાં સંખ્યાત અસંખ્યાત ને અનંતાની વાત કરી. અને એ વાત સાંભળતા પછી આપણને એમ થાય કે આ અનંત અનંત કેવું સ્વરૂપ છે આનું. એટલે હું તમને એ કહેવા માંગુ છું કે જે આપણને મળ્યું છે એની આ દુનિયામાં આપણને કિંમત હોવી જોઈએ. સંખ્યાત અસંખ્યાત અનંત ક્યારેક સાંભળજો એનું વર્ણન, પણ જો અંદરથી શ્રદ્ધા હોય કે જે ભગવાને કહ્યું છે તે સાચું છે, સાચું છે તે જ કહ્યું છે, આવી જો શ્રદ્ધા હોય ને તો જ આ સાંભળો. જો કે છે આપ જેટલા અત્યારે જોઈ રહ્યા છો આ બધા યોગ્ય જ આત્માઓ છો. અને એટલે હું બે હાથ જોડીને આપને એ સ્વરૂપે વિનંતી કરું, એટલે હું બે હાથ જોડીને એ સ્વરૂપે વિનંતી કરું કે આપ આને ચોક્કસ સમજજો. કહેવાનો મારો ભાવ કે આ રીતે અત્યારે જ્ઞાનાવરણીય એટલે કે શિવ, અચલ, અરૂપ અને અનંતથી બાકી રાખું છું. અને આવતીકાલે બરાબર આનાથી આગળ આનું ચિંતન કરીશું. આજે આ નમુત્તુણમ સ્તોત્ર ઉપર 44મું પ્રવચન અને ચાંદનીબેન ના લગ્ન નિમિત્તે દીપ્તિબેન શાહ, ગ્રાન્ટ રોડ, મુંબઈ, એમની આ દીકરી થાય અને એના લગ્ન નિમિત્તે આજે એમને આ પ્રવચનનો લાભ લીધો. સાચું કહું, જેટલા સાંભળી રહ્યા છે, જેણે જેણે જે કંઈ જ્ઞાન મેળવ્યું, આ જેટલાય કર્મની જ્ઞાનાવરણીય કર્મની નિર્જરા કરી છે ને, એ તમામ જ્ઞાનાવરણીય કર્મની નિર્જરાના કરણ કરાવણ ને અનુમોદન રૂપે જબરજસ્ત આપે આ સુંદર મજાનો લાભ અને એટલા ભાવની આપે પ્રાપ્તિ કરી. અને એમાં આપ નિમિત્ત બન્યા. કોઈના અજ્ઞાનને દૂર કરવામાં આજે આપનું આ નિમિત્ત બન્યું. આપનું ચાંદનીબેન, આપનું ગૃહસ્થ જીવન બસ આ જ રીતે પરમાત્માના ભાખેલા માર્ગે યત્કિંચિત યથાશક્તિ આરાધનાઓ દ્વારા આપ આપના જીવનને ઉજમાડ કરજો. એ જ અમારા સૌ શ્રોતાઓ તરફથી આપને ખૂબ ખૂબ આપના લગ્ન જીવનની શુભેચ્છા. આવતીકાલે બરાબર 9:45 વાગે પુનઃ આપણે આ જ પ્રવચનમાં આગળ વધીશું. આપ સૌને હેમંત શાહના પ્રણામ. જય જિનેન્દ્ર.